નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય સેના દ્વારા રાજસ્થાનના થાર રણમાં સૈન્ય દ્વારા એક મહત્વપૂર્ણ અમોઘ ફ્યુરી અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો। આ અભ્યાસ પાકિસ્તાન સરહદથી માત્ર 100 કિલોમીટર દૂર મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સપ્તશક્તિ કમાન્ડ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો। અમોઘ ફ્યુરીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સેનાની યુદ્ધ ક્ષમતા, સંકલન અને ઓપરેશનલ તૈયારીઓનું વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં પરીક્ષણ કરવાનો હતો। આ ઇન્ટિગ્રેટેડ ફાયર પાવર એક્સરસાઇઝમાં સેનાના વિવિધ શસ્ત્રો અને એકમોનું પ્રભાવશાળી પ્રદર્શન કરવામાં આવ્યું। મીડિયા અહેવાલો અનુસાર આ અભ્યાસમાં આર્ટિલરી ગન્સ, સશસ્ત્ર વાહનો અને યુદ્ધના ટેન્કો જેવા આધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરીને સેનાની ફાયર પાવરનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ અભ્યાસ દરમિયાન આકાશમાંથી સેનાના હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા દુશ્મનના લક્ષ્યો પર સચોટ હુમલો કરવાનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। આ ઓપરેશનલ તૈયારીઓમાં હવાઈ સુરક્ષા, દુશ્મન પર સચોટ પ્રહાર અને બહુસ્તરીય હુમલાઓનું સંકલન પણ સામેલ હતું। આ અભ્યાસનો મુખ્ય હેતુ સૈન્યની તમામ શાખાઓ, પાયદળ, આર્ટિલરી, મિકેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રી અને એર ડિફેન્સ વચ્ચેનું સંકલન વધુ મજબૂત બનાવવાનો હતો। અમોઘ ફ્યુરી અભ્યાસ ફક્ત શસ્ત્રોના પ્રદર્શન પૂરતો સીમિત ન હતો, પરંતુ તે સેનાની ઓપરેશનલ તૈયારીઓ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ અને સૈનિકોની ક્ષમતાઓનું પણ પરીક્ષણ હતું। આ અભ્યાસથી સ્પષ્ટ થાય છે કે ભારતીય સેના કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે અને દેશની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે। આ અભ્યાસ એક મજબૂત સંદેશો પણ પાઠવે છે કે ભારતીય સેના તેની સરહદોનું રક્ષણ કરવા માટે સતત તૈયાર છે। અમોઘ ફ્યુરી અભ્યાસમાં ભારતીય સેનાના અનેક અત્યાધુનિક શસ્ત્રો અને વ્યૂહાત્મક પ્રણાલીઓને સામેલ કરવામાં આવી હતી। મીડિયા અહેવાલો અનુસાર આ અભ્યાસમાં યુદ્ધ ટેન્કો, પાયદળ, લડાયક વાહનો અને હુમલો હેલિકોપ્ટરો જેવી શક્તિશાળી પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। યુદ્ધ ટેન્કો અને પાયદળ લડાયક વાહનો ICBS આ અભ્યાસમાં સેનાએ T-19 અને T-72 ટેન્કો જેવા યુદ્ધ ટેન્કો અને BMP-2 જેવા પાયદળ લડાયક વાહનોનો ઉપયોગ કર્યો। સૈનિકોની ઝડપી તૈનાતી, આક્રમક ગ્રાઉન્ડ ઓપરેશન્સ અને દુશ્મનના લક્ષ્યો પર સચોટ પ્રહાર કરવા માટે આ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। હુમલો હેલિકોપ્ટરો, અટેક હેલિકોપ્ટર્સ આકાશમાંથી દુશ્મનના લક્ષ્યો પર સચોટ હુમલો કરવા માટે ઉપયોગ કરાયેલા હુમલા હેલિકોપ્ટરોએ ઓપરેશનલ તૈયારીઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। લાંબા અંતરની તોપખાના પ્રણાલીઓ, આ અભ્યાસમાં બોફોર્સ અને ધનુષ જેવી તોપખાના પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ પ્રણાલીઓ લાંબા અંતરથી દુશ્મન પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે અને યુદ્ધના મેદાનમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે। ડ્રોન અને સર્વેલન્સ સિસ્ટમ, આધુનિક યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ અત્યંત મહત્વપૂર્ણ છે। આ અભ્યાસમાં ડ્રોનનો ઉપયોગ દુશ્મનની ગતિવિધિઓ પર નજર રાખવા, સર્વેલન્સ કરવા અને હુમલો કરવા માટે પણ કરવામાં આવ્યો હતો। આ અભ્યાસ દરમિયાન ભારતીય સેનાએ સૈનિકોની ઝડપી તૈનાતી, આક્રમક જમીની કાર્યવાહી અને સંયુક્ત કાર્યવાહી હેઠળ અનેક યુદ્ધ અભ્યાસ કર્યો છે, જે સેનાની યુદ્ધ સજ્જતા અને સંકલનનું પ્રતીક છે। અમોઘ ફ્યુરી અભ્યાસની સૌથી અગત્યની વિશેષતાઓમાંની એક એ છે કે તેમાં નેટવર્ક આધારિત સંચાર, કમાન્ડ અને કંટ્રોલ માળખા તેમજ વાસ્તવિક સમયની દેખરેખ અને લક્ષ્ય નિર્ધારણ પ્રણાલીઓનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો। ડિજિટલ સંચાર, આ અભ્યાસમાં યુદ્ધના મેદાનમાં સેનાના વિવિધ એકમો વચ્ચે ઝડપી અને સુરક્ષિત માહિતીનું આદાન પ્રદાન કરવા માટે અદ્યતન ડિજિટલ સંચાર પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો। આનાથી યુદ્ધના મેદાનમાં કમાન્ડરોને વાસ્તવિક સમયની માહિતી મળી રહે છે, જેના આધારે તેઓ ઝડપી અને સચોટ નિર્ણયો લઈ શકે છે। કમાન્ડ અને કંટ્રોલ માળખું, આ અભ્યાસ દરમિયાન સેનાએ પોતાની કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમની કાર્યક્ષમતાનું પરીક્ષણ કર્યું। આ સિસ્ટમ્સ દ્વારા યુદ્ધના મેદાનમાં તમામ એકમોનું સંકલન કરવું અને તેમને એક જ લક્ષ્ય માટે કાર્યરત કરવા શક્ય બને છે। આનાથી યુદ્ધ દરમિયાન ગૂંચવણ ટાળી શકાય છે અને કાર્યવાહી વધુ અસરકારક બને છે। વાસ્તવિક સમયની દેખરેખ, આ અભ્યાસમાં ડ્રોન અને અન્ય સેટેલાઇટ આધારિત પ્રણાલીઓનો ઉપયોગ કરીને વાસ્તવિક સમયમાં દુશ્મનની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી। આ માહિતીને કમાન્ડ સેન્ટર સુધી પહોંચાડવામાં આવી, જેથી લક્ષ્યોને ઝડપથી અને સચોટ રીતે નિર્ધારિત કરી શકાય। આ અત્યાધુનિક ક્ષમતાઓના પરીક્ષણથી ભારતીય સેનાની આધુનિક યુદ્ધ ક્ષેત્રમાં ઉભરતા જોખમોનો અસરકારક રીતે સામનો કરવાની ક્ષમતા વધુ મજબૂત બની છે। આ અભ્યાસ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતીય સેના માત્ર શારીરિક રીતે જ નહીં, પરંતુ ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ સતત આગળ વધી રહી છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।